નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 5 10 થી 20 સુધી સંખ્યાનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી બાળકો આપણે 1 થી 9 સુધીનો અભ્યાસ કર્યો, તે વસ્તુની ગણતરી કરી. હવે બાળકો આપણે 10 થી 20 સુધીની વસ્તુનો અભ્યાસ કરીશું, વસ્તુની ગણતરી કરીશું અને અહીંયા આપણે સરવાળા લીધા છે. તો બાળકો અત્યાર સુધી આપણે સરવાળા કેવી રીતે કરતા હતા? મીંડા કરીને, ત્યાર પછી લીટા કરીને. હવે બાળકો એવી રીતના નથી કરવાના. હવે આપણે લીટા ગણીને સરવાળા કરીશું. તો બાળકો અહીંયા શું આપેલું છે? ઉપર 10. શું આપેલું છે બાળકો? 10. તો આપણે 10 ગણવાના નથી. ત્યાર પછી નીચે શું છે? 7. કેટલા છે? 7. તો આપણે અહીંયા નીચે 7 ગણીશું. 1 2 3 4 5 6 7. 7 સુધી ગણી દીધા બાળકો. ત્યાર પછી આ ઉપરના 10 છે, એ 10 ને હવે એના પછીની સંખ્યાથી ગણશું. તો 10 પછી 11 12 13 14 15 16 અને 17. તો બાળકો કેટલા આવ્યા? 17. એટલે આપણે ઉપર નીચેના ગણીશું બેટા અને ઉપરના એની અંદર ઉમેરી દઈશું. તો બાળકો હવે એવી જ રીતના અહીંયા ઉપર કેટલા આપ્યા છે બાળકો? 19. તો 19 ને આપણે હાલ નહીં ગણીએ, ત્યાર પછી આપણે એને આ નીચેની સંખ્યામાં ઉમેરો કરી દઈશું. હવે નીચે કેટલા આપેલા છે બાળકો? 1. કેટલા આપેલા છે? 1. તો આપણે વિડાયથી ગણશું 1. તો 1 ગણીએ બાળકો. હવે આપણે 19 પછી ગણવાનું ચાલુ કરવાનું. તો 19 પછી બાળકો શું આવે? તો આપણે 19 ની અંદર આ 1 આવેલો છે એ ઉમેરી દેવાનું. તો 19 પછી 20. તો કેટલા થયા બાળકો? 20. ત્યાર પછી 12. કેટલા આપેલા છે બાળકો? 1 બગડ 12. તો 12 ની અંદર આ 6 ઉમેરવાના છે, એટલે આપણે 6 ગણીશું, પરંતુ 12 નહીં ગણીએ અને 12 ને આપણે 6 ની અંદર ઉમેરી દઈશું. તો આપણે હવે નીચેલા 6 ગણીએ. તો 1 2 3 4 5 અને 6. તો 6 અહીંયા અંગૂઠો મૂકી દેવાનો. તો 6 ગણ્યા બાળકો નીચેના. હવે આ 12. કેટલા આપેલા છે? 12. તો 12 પછી આપણે 6 સુધી અંદર ઉમેરી દઈશું. તો 12 પછી ગણો. 13 14 15 16 17 અને 18. તો બાળકો કેટલા થયા? 18. ત્યાર પછી 11. કેટલા છે બાળકો? 2 એકડા 11. અને નીચે કેટલા આપેલા છે? 5. તો આપણે કયા ગણશું બાળકો? હવે તો તમને ખબર જ છે ને, નીચેના 5. તો 5 ગણો. 1 2 3 4 5. 5 અંગૂઠો મૂકી દીધો. ગણ્યા ને બાળકો? 5. એટલે 5 ગણ્યા. હવે અહીંયા 2 એકડા 11 છે, તો 2 એકડા 11 પછી 12 થી શરૂઆત કરવાનું. કેટલા? 5 જ ઉમેરવાના. તો ગણો. 11 પછી 12 13 14 15 અને 16. કેટલા થયા બાળકો? 1 6 16. ત્યાર પછી બાળકો 13. કેટલા આપેલા છે? 13. અને આપણે કયા ગણીશું? નીચેના 2. તો 2 ગણો. 1 2 ગણીને અંગૂઠો મૂકી દીધો. મૂકી દીધો ને. હવે 13 ની અંદર પછીથી ગણીને 2 ઉમેરશા. તો 13 પછી ગણો. 13 પછી 14 15. ત્યાર પછી બાળકો 14. કેટલા આપેલા છે ઉપર? 14. અને 14 ની નીચે કેટલા આપેલા છે? 3. તો આપણે નીચેના 3 ગણીશું. તો 1 2 3. હવે 3 એ અંગૂઠો મૂકી દીધો. ત્યાર પછી 14 પછી 3 ઉમેરશું. 14 પછી ગણતરી કરીશું. 14 પછી 15 16 17. બાળકો કેટલા લખશું? 1 7 17. ત્યાર પછી 12 આપેલા છે અને નીચે 2. તો ગણીએ 1 2. તો 2 અંગૂઠો મૂક્યો. ત્યાર પછી 1 બગડ 12 પછી ગણીશું. 12 પછી 13 14. ત્યાર પછી 19. ઉપર કેટલા આપેલા છે બાળકો? 19. અને નીચે કેટલા આપેલા છે? 0. એટલે 0 નું કોઈ જ મહત્વ ના હોય બાળકો, એટલે આપણે 19 ના 19 અહીંયા નીચે મૂકી દઈશું. ત્યાર પછી 12. કેટલા આપેલા છે બાળકો? 12. અને નીચે આપેલા છે 3. તો ગણો. 1 2 3. 3 સુધી અંગૂઠો મૂકી દીધો. હવે 12 પછી ગણો. 13 14 15. તો બાળકો 15 ઉમેર્યા. કેટલા થયા? 12 ને 3 15. તો બાળકો અહીંયા હવે તમને ખબર પડી ને કે આપણે ઉપરની સંખ્યાને ગણવાની નથી,
અને નીચે જેટલા આપેલા હોય ને એ આપણે અંગૂઠાના આપણે અહીંયા આંગળીના લીધે ગણવાના. ત્યાર પછી અંગૂઠો મૂકી દેવાનો અને ઉપર જેટલા આપ્યા હોય ને બાળકો 10 કે ગમે તે સંખ્યા જેટલા. અગાઉના વિડીયોમાં બાળકો આપણે 10 થી 20 સુધીની સંખ્યાની અંદરના આપણે સરવાળા જોઈ ગયા. હવે ફરીથી આપણે એવા દાખલાઓનો અભ્યાસ કરીશું. તો બાળકો અહીંયા સૌપ્રથમ આપણને શું આપેલું છે? ઉપર 10 અને નીચે 6 જે આપણે પહેલા કર્યા હતા ને આંગળીના વેઢા ઉપર સરવાળો, એવી જ રીતના આપણે ફરીથી પણ આંગળીના વેઢા ઉપર સરવાળો કરીશું. તે પહેલા બાળકો આપણે અહીંયા જોઈએ કે બાળકો ઘણા બાળકો અહીંયા 10 ઉપર લખેલા છે તો આ 6 રહ્યો ને એ નીચેલા ગમે ત્યાં મૂકી દે, એટલે કે સંખ્યા ગમે તે રીતના મૂકી દે. પરંતુ એવી રીતના ના મુકાય. એકમની નીચે એકમ આપવો જોઈએ, દશકની નીચે દશક આપવો જોઈએ. એ રીતના જો દરેકની અંદર મેં એકમની નીચે એકમ લખ્યો છે ને બાળકો, એ જ રીતના દાખલામાં લખવું કે જેથી આપણે તેની ગણતરી કરીએ ત્યારે આપણને ભૂલ પડે નહીં. તો ચલો હવે આપણે આંગળીના વેઢે તેનો સરવાળો શીખીશું. તો ઉપર બાળકો 10 આપેલા છે. કેટલા આપેલા છે? 10. અને નીચે આપેલા છે 6. તો આપણે કયા ગણીશું બાળકો? નીચેલા 6. તો ગણો 1 2 3 4 5 અને 6. 6 એ અંગૂઠો મૂકી દેવાનો. હવે આપણે ઉપરલા ગણ્યા નતા. હવે એ 10 આપેલા છે તો 10 પછી આપણે ગણશું અને એની અંદર 6 ઉમેરશું. તો 6 સુધી આપણે 10 પછી ગણીશું. તો 10 પછી 11 12 13 14 15 અને 16. કેટલા થાય બાળકો? 1 6 16. ત્યાર પછી બાળકો અહીંયા ઉપર બેકડા 11. કેટલા આપેલા છે? 11. અને નીચે 3. તો 1 2 3 આપેલા છે ને બાળકો, તો 3 અંગૂઠો મૂકી દેવાનો. અને ઉપર 11 આપ્યા છે એટલે 11 નથી ગણવાના, 11 પછી ગણીશું. તો 11 પછી આ 3 ઉમેરી દઈશું. તો 11 પછી 12 13 14. ત્યાર પછી 13. કેટલા આપેલા છે? 13. અને 13 ની નીચે 3. તો 1 2 3 આપેલા છે તો 3 એ અંગૂઠો મૂકીશું. અને 13 પછી ગણશું. 13 નથી ગણવાના, 13 ની પછી ગણશું. તો 13 પછી 14 15 16. ત્યાર પછી 14 પછી 2 આપેલા છે. કેટલા આપેલા છે? 2. તો 1 2 અંગૂઠો મૂકી દીધો. હવે 14 પછી 15 16. ત્યાર પછી અહીંયા 15 આપેલા છે. કેટલા આપેલા છે? એક પાછળ 15 અને નીચે 0. પણ 0 તો મેં તમને કીધું હતું કે 0 તો કશામાં વપરાય જ નહીં. વપરાય છે 15 ની અંદર 0 ઉમેરી તો 15 ના 15 જ રહે, તેની કોઈ કિંમત હોય નહીં. એટલે 15 ની અંદર 0 ઉમેરીએ તો 15 ના 15. ત્યાર પછી 12. અહીંયા કેટલા આપેલા છે? 12. અને 12 ની નીચે 4. તો 4 ગણશું. 1 2 3 4. 4 એ અંગૂઠો મૂકી દીધો. પછી 12 પછી ગણીશું. 12 નથી ગણવાના. 12 પછી 13 14 15 16. કેટલા થાય બાળકો? 16. ત્યાર પછી 10. 10 નથી ગણવાના. અને 3. 1 2 3 એ અંગૂઠો મૂક્યો. હવે 10 પછી 11 12 13. ત્યાર પછી 18. 18 ની અંદર કેટલા ઉમેરવાના છે? 1. તો અહીંયા 1 ગણો નીચેના 1. હવે 18 પછી 1 ઉમેર દઈએ તો 19. ત્યાર પછી 15. કેટલા આપેલા છે બાળકો? 15 અને નીચે 2. તો 1 2 તો 2 અંગૂઠો મૂક્યો. 15 પછી 16 અને 17. તો બાળકો હવે તમને ખબર પડી ને, મેં બંને વખતે આ રીતના તમને સરવાળા કરીને શીખવાડ્યા કે નીચેની સંખ્યા ગણવાની અને ઉપર જેટલી પણ સંખ્યા આપેલી હોય ને તો તેના પછી આપણે નીચે જેટલા આપેલા હોય છે તે ઉમેરી દેવાના આંગળીના લીધે. એટલે તમારો જલ્દી જવાબ આવી જાય અને 0 કરવાની પણ જરૂર નથી કે લીટા કરીને પણ તેની ગણતરી કરવાની જરૂર નથી. બાળકો અગાઉના વિડીયોમાં આપણે 10 થી 20 સુધીની સંખ્યામાં સરવાળા જોઈ ગયા. આવા 2 અંકમાંના આપણે સરવાળા જોઈ ગયા. હવે આપણે બાદબાકી શીખીશું.
આપણે અત્યાર સુધીમાં સરવાળા કેવી રીતના શીખ્યા બાળકો? આંગળીના વેઢે. એ પણ કેવી રીતના? નીચેની સંખ્યા આપણે ગણતા હતા અને ત્યાર પછી ઉપરની સંખ્યા આપણે તેની અંદર ઉમેરી દેતા હતા. કરતા હતા ને બાળકો? હવે એવી જ રીતના બાળકો આપણે બાદબાકી શીખીશું. ઘણા બાળકો છે ને ઉપરના 10 લીટા કરે છે અને નીચેના 7 બાદ કરે છે એમાંથી, અને જે વધે તે લખે છે. પરંતુ હવે આપણે તે આંગળીના વેઢે બાદબાકી શીખીશું. તો બાળકો અહીંયા કેટલા આપેલા છે? 10 અને નીચે 7. તો હવે આપણે બાદ કરવાના છે. કેટલા? ઉપરની સંખ્યામાંથી નીચેના બાદ કરવાના છે. બાદ કરવાના એટલે બાદબાકી. તો આપણે નીચેના, અત્યાર સુધી આપણે નીચેના ગણતા હતા અને એની ઉપર અને ઉપરના તેમાં ઉમેરતા હતા. હવે બાદબાકીમાં આપણે નીચે 7 આપેલા છે એના પછી ગણીશું. કેવી રીતે ગણીશું? એના પછી. તો 7 પછી ગણીશું અને ક્યાં સુધી? 10 સુધી. ઉપર જેટલા આપેલા છે ને ત્યાં સુધી ગણીશું. તો નીચે આપેલા છે 7. તો 7 પછી 8 9 10. તો આપણે ક્યાં સુધી ગણવાનું છે? 10 સુધી. તો 10 સુધી ગણી કાઢ્યું. તો હવે ગણો 1 2 3. હવે બાળકો અહીંયા કેટલા આપેલા છે? 14 આપેલા છે ને બાળકો? અને નીચે આપેલા છે 9. કેટલા આપેલા છે? 9. તો હવે આપણે જે 9 આપેલા છે તે બાદબાકીમાં હવે એના પછી ગણીશું. અને ક્યાં સુધી? 14 સુધી. તો 9 પછી ગણો 10 11 12 13 અને 14. 14 સુધી ગણ્યું બાળકો અને ત્યાં આપણે 14 આંગળી મૂકી, અંગૂઠો મૂક્યો. હવે ગણો 1 2 3 4 5. કેટલા થયા બાળકો? 5. હવે 10 અને નીચે 4. તો હવે કેના પછી? હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે બાળકો. તો હવે આપણે 4 પછી ગણીશું. ક્યાં સુધી? 10 સુધી. તો 4 પછી ગણો 5 6 7 8 9 10. 10 સુધી ગણ્યું બાળકો. હવે તેને એકડીમાં ગણો 1 2 3 4 5 અને 6. તમે બાળકો રોજ આનો અભ્યાસ કરશો એટલે તમને આવડી જશે. એટલે તમારે લીટા પણ નથી કરવા પડે અને મીંડા પણ નહીં કરવા પડે. અહીંયા 13 આપેલા છે અને અહીંયા 3. તો 3 પછી ગણો 13 સુધી. તો 3 પછી ગણો 4 5 6 7 8 9 10 11 12 13. કેટલે સુધી ગણ્યું બાળકો? આપણે 13 સુધી. ઉપર કેટલા આપેલા છે? 13. તો 13 સુધી ગણ્યું. હવે ત્યાં અંગૂઠો. હવે ગણો 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થયા બાળકો? 10. હવે બાળકો અહીંયા કેટલા આપેલા છે? 15 અને અહીંયા આપેલા છે 3. કેટલા આપેલા છે બાળકો? 3. તો હવે આપણે કેના પછી ગણશું? 3 પછી. અને ક્યાં સુધી? 15 સુધી. તો 3 પછી ગણો 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. 15 સુધી આવી ગયા. 3 પછી ગણવાની શરૂઆત કરી હતી. 15 સુધી અટકી જવાનું અને અહીંયા અંગૂઠો મૂક્યો. હવે તેને એકડીમાં ગણો. આ કેટલા થયા તે લાઈનમાં ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલા થયા બાળકો? 12. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો. હવે 2 પછી ગણવાની શરૂઆત કરશું અને ક્યાં સુધી? 12 સુધી. તો 2 પછી ગણો 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 સુધી અટકી ગયા અને 2 પછી 3 થી શરૂઆત કરી હતી. હવે તેને લાઈનમાં ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે બાળકો 17. કેટલા આપેલા છે? 17. ત્યાં સુધી ગણશું અને શેના પછી? 3 પછી. તો 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. કેટલા થયા બાળકો? 17. અહીંયા આપણે 17 સુધી ગણી કાઢ્યું. હવે એને લાઈનમાં ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. હવે અહીંયા 13 છે અને 2 પછી ગણો
3 4 5 6 7 8 9 10 11 12 અને 13 13 સુધી ગણ્યું. હવે બે પછી હવે લાઈનમાં ગણો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. હવે બાળકો 16 હવે 16 સુધી ગણીશું અને 4 પછી તો 4 પછી ગણો 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 16 અંગૂઠો મૂક્યો. હવે લાઈનમાં ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલા થયા બાળકો? 12. તો બાળકો હવે તમને આ રીતના આંગળીના વિભેદ ગણતા આવડે ને, તમારે પણ ઘરે તેનો નોટમાં વારંવાર અભ્યાસ કરવાનો, એટલે તમને પણ આંગળીના વિભેદ ગણતા આવડશે. હવે બાળકો આપણે 10 થી 20 સુધીની સંખ્યાની ફરીથી બાદબાકીનો અભ્યાસ કરીશું. તો અગાઉના વિડીયોમાં બાળકો આપણે કેવી રીતના બાદબાકી કરવી આંગળીના વિધેય તે શીખી ગયા છે. હવે ફરીથી પણ આપણે તે આંગળીના વિધેયનો અભ્યાસ કરી અને કેવી રીતના બાદબાકી કરવી તે શીખીએ. તો બાળકો અહીંયા 16 આપેલા છે, એ પણ તમને ખબર પડી ગઈ છે ને કે ઉપર જે આ સંખ્યા આપેલી હોય અને નીચે જે સંખ્યા આપેલી હોય તેના પછી ગણતરી કરવાની, અને ક્યાં સુધી? ઉપર જે સંખ્યા આપેલી હોય ત્યાં સુધી. તો બાળકો અહીંયા 5 આપેલા છે. કેટલા આપેલા છે? 5. તો 5 પછી ગણતરી શરૂઆત કરશું અને 16 સુધી ગણીશું. તો 5 પછી ગણો 6 7 8 9 10 11 12 13 14 15 16. તો 16 અંગૂઠો. હવે તેને લાઈનમાં ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો બાળકો કેટલા થયા? 11. હવે બાળકો અહીંયા 3 આપેલા છે અને ઉપર 12. તો આપણે ક્યાં સુધી ગણીશું? 12 સુધી. અને કેના પછી? 3. તો 3 પછી ગણો 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલા થયા? 12 સુધી ગણ્યું. પછી ગણો લાઈનમાં 1 2 3 4 5 6 7 8 9. તો બાળકો કેટલા થયા? 9. તો બાળકો બાદબાકી એટલે આપણે ઉપરલાથી નીચેના આ રીતના ગણતરી કરીએ એટલે આગલા નીકળી જાય. આગલા 6 પછી ગણીએ આપણે. શું બાળકો? 6 પછી ગણીએ એટલે આપણે 6 નીકળી ગયા, અને 6 પછીના જે ગણીએ તે 10 સુધીમાં જે વધે તે નીચેનો જવાબ આપે, અને આગલા જે આપણે 6 ગણીએ નહીં એ 10 માંથી 6 નીકળી જાય. હવે 6 તો 6 પછી ગણો એટલે આપણે 6 બાદ કરી નાખ્યા, આ નીચેના 6 બાદ કરી નાખ્યા અને 6 પછી ગણ્યો 7 8 9 અને 10. તો કેટલા થયા? 4 1 2 3 અને 4. તો બાળકો તમને બાદબાકીની ખબર પડી ને? અહીંયા 14 આપેલા છે અને અહીંયા 4. તો 4 પછી ગણીશું એટલે 14 માંથી જે આગળ આપણે 4 ગણતા નથી ને એ 4 નીકળી જશે. તો 4 પછી 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો 14 સુધી કર્યા. હવે આપણે લાઈનમાં ગણો 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે બાળકો 17 અને 2 પછી ગણો તો 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને અહીંયા એક 17 થઈ ગયા. તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ એક 15. હવે 5 પછી ગણવાનું અને ક્યાં સુધી? 20 સુધી. તો 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. કેટલા થયા? 20. તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો બાળકો હવે તમને બાદબાકીની ખબર પડી ને?
કે આપણે 5 પછી ગણીએ એટલે આગળના 5 આપણે જે નથી ગણતા ને તે આ ઉપલા 16 સુધીમાંથી આપણે 16 સુધી ગણીએ છીએ અને 5 પછી ગણીએ છીએ એટલે 5 આગળના નીકળી જાય છે, 16 માંથી 5 નીકળી જાય છે એટલે જે જવાબ આવે જે ગણતરી કરતા તે તેનો જવાબ. એવી જ રીતના અહીંયા પણ આપણે 3 પછી ગણીએ છીએ. કેવા ગણીએ છીએ? 3 પછી. અને ક્યાં સુધી? 12 સુધી. 3 પછી ગણીએ છીએ એટલે આગળના 3 આપણે 12 માંથી કાઢી દઈએ છીએ એટલે જે જવાબ આવે છે જે ગણતરી કરતા એનો જવાબ. તો બાળકો હવે તમને ખબર પડી ને કે બાદબાકી કેવી રીતના કરવી. તમારે પણ ઘરે બેઠા નોટમાં તેનો વારંવાર અભ્યાસ કરવો.